હેલો ગાઈઝ, આવી ગયા અમારા નવા વ્લોગમાં. આજે આપણે આવી ગયા છે રેલવે સ્ટેશને અને આજે વાગ્યા છે રાતના 11:06 થઈ ગયા છે. આપણે વહેલા આવ્યા હતા, વહેલા કોન્ટેન્ટ બનાવવો હતો પણ શું કે કામથી ને બારે વહી ગયા ને તો આજે બનાવી ન ગયા. તો આપણે રીના કોન્ટેન્ટ બનાવવો હતો, આજે વિડીયો બનાવવો હતો એટલે આપણે ફરીથી આવી ગયા છે. અને જોઈ લો આજે અમારે બીજા બે ત્રણ વ્યક્તિ પણ આવી ગયા છે. हेलो गाइस, हमारे नए ब्लॉग में आप सबका स्वागत है। ऐसे ही हमारे वीडियो देखते रहिए और लाइक कीजिए, सब्सक्राइब कीजिए। તો રીને હવે આપણે રીને આજે વ્લોગ ચાલુ કરી છે. પણ એક વસ્તુ છે, અમારા વ્લોગમાં તમે આજે આવ્યા હો તો રીને પ્લીઝ હેડફોન ચડાવી લેજો, કેમ કે આ ક્યારેક કંઈક બોલાઈ જાય ગાળું ગાળું, કેમ કે હવે કટ નહીં થાય કે હવે બીપે નહીં મેકી. બીપ બીપ હવે મેકો નથી, હવે ખાલી એમનામ જ રાખવાનો હોય. જે વ્લોગ આપણે બનાવવો હોય એ બનાવશું, કેમ કે ઓલું સાવ સાદું સિમ્પલ લાગતું મિત્રો. તો હવે રહ્યું ને હવે થોડુંક કંઈક યુનિક કરી, થોડીક અમુક માર્કેટમાં ગયા હોય, ક્યાંક રિવ્યુ લેતા હોય તો કોકને આપણે પૂછતા હોય, પ્રશ્ન પૂછતા હોય, ત્યારે વાત અલગ છે, ત્યારે આપણે ગાળું બાળું નહીં બોલી. અને જ્યારે ભાઈબંધ દોસ્ત આવે ત્યારે વિડીયો બનાવી ત્યારે તો આપણે ગાળું બોલતા જ હોય. તો જોઈ લો બાકી પાછળનું વ્યૂ. બધા રેલવે સ્ટેશનમાં અત્યારે હે હવે 11 સાડા 11 જેવું થયું છે, એટલે ટ્રેન બેન આવવાની હશે એટલે ને હવે બધા આવે છે. બંધ કર. હેલો ગાઈસ, તો આવી ગયા અમારા નવા બ્લોગમાં. આજે હવે આવી ગયા છે નવો બ્લોગ લઈ. આજે આપણે આજુ કઈ કોન્ટેન્ટ કઈ લીધો નથી, પણ એમ નામ ખાલી આપણે બ્લોગ બનાવવો છે. ભાઈબંધ દોસ્તાર આવ્યા છે, મિત્ર આવે આપણે એક બ્લોગ બનાવવા આવી ગયા છે. રાતના વાગી ગયા છે 12:13 થઈ ગઈ. શું કે 11:13 થઈ ગઈ છે, હમણાં 12 વાગી જાય છે. હવે તો બીકે એવી લાગે, આ લીકો જોઈ લો તમે, અંદર ગપટ પડ્યું છે, ક્યારે ભૂત આવી જાય ખબર નહીં. બાકી તમે બધાય હવે રહ્યું ને હેડફોન ચડાવી લેજો. હવે અમારો વ્લોગ રહ્યો ને થોડોક ધમાકેદાર થવાનો હોય. તો ગાઈઝ, તો આવી આપણા નવા વ્લોગમાં. આજે જો રહ્યું ને આજે હેડફોન ચડાવી લેજો. આજે તો થોડીક થયું ને બકચોદી થઈ જ જાય. પેલા તો રહ્યું ને આપણે રહ્યું ને થોડું ગારું ને એવું બધું આવતું તો આપણે બીપ મેકતા પછી. આજે હવે બીપ મેકવાની ઈચ્છા નથી થતી. હવે એમ થાય કે જે કોન્ટેન્ટ મળે ને એ કોન્ટેન્ટ બનાવી નાખો. એટલે એવું ન સમજતા કે હું માર્કેટમાં જઈશ તો પબ્લિક અમે ગારું બોલીશ, ના ના, ત્યાં ખરાબ લાગે થોડું. તો આપણે થોડા પ્રોફેસર ના પરફેક્ટ હાલો ને ભાઈ, પરફેક્ટ આપણે પરફેક્ટ બનવાનું છે. એટલે રહ્યું ને આપણે હવે એવા કોન્ટેન્ટ ગોતીને રાખ્યા એમ. જો કાલથી સ્ટાર્ટ કરશું અને કાલે એક નવા યુટ્યુબર આવે આપણા ભેગા. કાલે આપણે ડેમામાં સાંભળતું નથી, વિધાઉટ ટિકિટમાં આપણે ટ્રાવેલ કર્યું હતું ને, એ ભાઈ આવે છે કાલે આપણા ભેગા વ્લોગ બનાવવા. એને મને સડનલી 10 મિનિટ પહેલા મને મેસેજ કર્યો છે એ કે કાલે આપણે નવો વ્લોગ બનાવી, કાલે રાતે તમે ફ્રી હોય. એટલે આપને એમ સમજે કે હું મોટો યુટ્યુબર છે, એટલે એને યુટ્યુબમાં સબસ્ક્રાઈબર કર્યું એવું નથી કર્યું, પણ એ આપણે મોટો યુટ્યુબર સમજે કે હું તમને સપોર્ટ કરું છું. આપણે બે હારે વિડીયો બતાવી અને તમે મને સપોર્ટ કરો, હું તમને સપોર્ટ કરું, એવી રીતે આપણે આગળ વધી. બે એકબીજાના શું કે બેયનું થોડુંક મર્જ કરી, કે એની કોન્ટેન્ટ થોડોક મર્જ કરી, થોડો કોન્ટેન્ટ મારો મર્જ કરી. એમ કે પબ્લિકમાં વિડીયો બનાવવા હેલી વસ્તુ નથી. પહેલા તો તમારા અંદરનું જે ડર હોય એ બહાર કાઢવું પડે. તમે પબ્લિકમાં વિડીયો ઉતારતા હોય એટલે કોઈક 10 માણસ અહીંયા બેઠા હોય ને તો એ શું બોલતા, આપણે વિડીયો ઉતારતા પકડી તો શું બોલતા હોય, શું વિચારતા હોય, એ બધા આપણે આમ જોતા હોય. એટલે આ શું અહીંયા કરતો હોય, આ ખાલી બકચોદી કરે અહીંયા ઉભો. એટલે હવે એવું નથી. હવે રહ્યું ને આપણે એ ભાઈબંધ ભેગું વિડીયો બનાવવાનો, અરે એક જ વસ્તુ કોન્ટેન્ટ બનાવો, વિડીયો બનાવો, કંઈક નવું કંઈક કરો. તો રહ્યું ને બાજુનો ભાઈબંધ ભલે હોય, જે બોલતો હોય એક કાને લેવાનું, બીજા કાને કાઢી નાખવાનું. આપણે અંદર રાખવાનું નથી થતું. આપણે વ્લોગ બનાવવા આવ્યા હોય, આપણે વ્લોગ બનાવવાનો હોય, આપણે નવું કોન્ટેન્ટ દેવાનો હોય, એક નવું નો કે એક સ્ક્રિપ્ટ લખી, નવું કંઈક એડવેન્ચર કરવાનું છે. એટલે એ બધું કરવાનું છે. અને ગાઈઝ જો 11:15 થઈ છે. હવે રહ્યું ને મને લાગે ગાડી આવવાની છે. એમાં જોઈ બંધ થઈ ગયું તો હા, તો હવે 11:15 થઈ ગઈ છે. તો હવે રહ્યું ને ગાડી આવવાની છે. મને લાગે એવું પબ્લિક રહ્યું ને વધતું જાય છે. અહીંયા રહ્યું ને મોટી ઓલી બાંદ્રા એક્સપ્રેસ મોટી ગાડી અહીંયા લગી એન્જિન આવશે, અહીંયા લગી ગાડી આવવાની છે. અને બધા એની રાહ જોઈને ઉભા છે. અને તમે જોઈ લો, ટાઈમ બતાવું 11:16 થઈ છે, તમને ટાઈમે બતાવી દીધો. એટલે રહ્યું ને આ બધા એની રાહ જોઈને બેઠા છે. પણ આપણે બ્લોગ ચાલુ કરી
કોઈ બકચોદી કર્યા વગર. તો ગાઈઝ આપણા ભાઈબંધનો ફોન આવી ગયો છે, તો આપણે જવાનું છે. જાશું ખાલી એક પબ્લિક છે, નવો એડવેન્ચર, નવો ટાસ્ક છે, એક નવું સ્ક્રિપ્ટ છે, નવું બધું છે. એટલે કાલે પબ્લિકમાં જઈ વિડીયો ઉતારવાનો છે. કાલે અમે 8 વાગે જવાના છે. અને પૂછતા ભૂલી ગયો, હવારના એક હાઈના મોસ્ટ ઓફ તો હાઈના જ હશે. હાઈને જ મને કીધું હતું, એટલે હાઈને જ હશે. એટલે કાલે મજા આવશે. કાલે તમે કાલનો લોક જરાક જોજો, મજા આવશે. આઈ એમ એક્સાઇટમેન્ટ એન્ડ ફૂલ ધમાલ મસ્તી, ફૂલ એડવેન્ચર. તો એમ થાય કે આજે મને કીધું હતું તો આજે જ ચાલ. આજે રહ્યું ને શું કહેવાય, નેક્સસ છે, જે મોટી સ્કાય મોલ છે, નેક્સસ છે, નેક્સસ સિનેમા. તો આ બે જગ્યાએ રહ્યું ને ગયા હોય, અહીંયા પબ્લિક ઘણા બધા હોય ને, તો એ લોકો પાસે ગઈને અમે બનાવ્યો હોય ને વિડીયો, બહુ મજા આવે. પણ એ અત્યારે ફ્રી નથી, એ અત્યારે વાંકાનેર છે. તો કાલે વાંકાનેરમાં અમે ડેમામાં ગયા ને, તો ડેમાં મળી ગયો. તો કાલે અમે વિધાઉટ ટિકિટમાં ટ્રાવેલ કર્યું. તમે વિડીયો જોયો તો તમે કાલનો? નો જોયો ચેક કરી લેજો. હું આમાં ઈ નાખી દઈશ લિંક એની, તો તમે રહ્યું ને એ વિડીયો તમે જોઈ લેજો, મજા આવશે. અમે કાલ એક ભાઈબંધે ટાસ્ક આપ્યો તમને કે તું રહ્યું ને સાચો માણસ કે તું એકવાર બતાવો. આપણે એક્સેપ્ટ કર્યો હતો. કોઈ મને ચેલેન્જ દો ને, હું તરત જ એક્સેપ્ટ કરી લો તાત્કાલિક, ઇસી સેકન્ડ. એટલે મેં એ ચેલેન્જ એક્સેપ્ટ કર્યો હતો. એ ચેલેન્જ મેં પૂરો કર્યો હોય. એટલે તમે લોકોને કઈ ચેલેન્જ દેવો હોય તો કમેન્ટ બોક્સ ખાલી પડ્યું હોય, ચેલેન્જ દેતા રહેજો, કમેન્ટ કરતા રહેજો કે આ ચેલેન્જ કર, આ ચેલેન્જ કર. તો હું એ ચેલેન્જ પૂરો કરીશ. તમારા આપણા ભાઈઓ માટે, આપણા સબસ્ક્રાઈબર માટે, આપણે ફેમિલી માટે આપણે એ ચેલેન્જ આપણે એક્સેપ્ટ કરશું. એ ચેલેન્જને આપણે પૂરો કરશું. એટલે આજે માહિતી હું આજ દેવા આવ્યો હતો. આજનો વ્લોગ મારો આજ છે કે હું તમને જરાક અલગ કહેવા જ માંગુ કે તમે મને સબસ્ક્રાઈબર, એક યુટ્યુબર ખાલી માનો, પણ હું એક તમારો ભાઈ, મિત્રો, દોસ્તાર બધું ગણાવું. અને તમે મને ચેલેન્જ દો અને હું તમને કંઈક અલગ દઉં, કંઈક એડવેન્ચર દઉં, કંઈક સ્ક્રિપ્ટ એવી લખીને કંઈક અલગ જગ્યાએ જઈને કહું. હમણાં હું એક મૂવી જોતો હતો, જરાક કેમેરામેન જરાક નજીક આવી ગયો. હમણાં ને થોડીક વાર પહેલા હું ઘરે એક મૂવી જોતો હતો. આપણે આશીષ ચલચરાણી, એ યુટ્યુબર છે, એનું એક મૂવી આવ્યું એકાંકી કે એકાંકી એવું નામ છે, સમથિંગ એકાંકી જ લગભગ એ નામ. એની 5 ચેપ્ટર છે, 5 ચેપ્ટર છે, 5 સિઝન એટલે 5 ચેપ્ટર છે, 5 અલગ એપિસોડ છે. એને યુટ્યુબમાં એમ નામ મૂકી દીધું. એ મૂવી રહ્યું ને એને યુટ્યુબમાં એમ નામ મૂકી દીધું. અને એ પેલા જ કહી દઈએ કે તમે જો એનું જોતા હોય ચેપ્ટર તો પેલા હેડફોન ચડાવી લેજો, કેમ કે એમાં ગારું રે ને થોડીક વધારે જ છે. અને એ ભૂતનું આખું છે. અને બહુ જેટલા યુટ્યુબર છે ને એ બધા ઉપર એને મૂવી બનાવી નાખ્યું. અરે જોરદાર છે. ખાલી મેં 2 જ એપિસોડ જોયા, મેં ત્રીજો એપિસોડ જોયો. મેં ખાલી 2 જ એપિસોડ જોયા અને 2 એપિસોડમાં મને બહુ મજા આવી. અને હું રે ને જોતો હતો ને તો ભૂત અમે આવ્યું ને, હું ખુરશી ઉપર ધૂંકો મારી ઉભો થઈ ગયો. અને દાંતે એવા ચડે એક તો જોવું છે. અને ઓજીતાનું ભૂત આવ્યું બાજુમાં ભૂત આવ્યું એટલે આમ ઓજીતાનું આમ ડિસ્પ્લે છે. હું કોમ્પ્યુટરમાં જોતો હતો તો ઓજીતાનું ડિસ્પ્લેમાં ભૂત આવ્યું તો હું ઓજીતા બી ગયો. બીને હું તો ખુરશી ઉપર ચડી ગયો ધૂંકો મારી ખુરશી ઉપર ચડી ગયો. કોઈ જોતું નથી ને એમ કરી પાછો બેસી ગયો શાંતિથી. મોટા છોકરાને બીક ન લાગે, પણ આજુ કહું તો બધાની કઈ ફાટે. ભાઈ કઈ તો બધાની ફાટે. એમાં જો ઓચિતાનું ભૂત આવી જાય. અને એક નવો એડવેન્ચર છે, ભૂત બંગલો છે. મેં હજી સડનલી થોડોક દિવસ થયા છે મને વાત મળી છે કે ભૂત બંગલો છે. એ લોકો વિડીયો ઉતારવા ગયા હતા. એટલે હું જવાની પરમિશન હતી, પણ એ ચોરી ચૂપકે, જેમ આપણે ટ્રેનમાં ટ્રાવેલ કર્યું એટલે ચોરી ચૂપકે એ અંદર ગયા હતા ભૂત બંગલામાં. પણ એ લોકો બપોરના ટાઈમે ગયા હતા. એમાં 2 કપલિયા જે એક્સપાયર થઈ ગયા હતા, એ મરી ગયા હોય, એક્સપાયર થઈ ગયા હોય, ટૂંકો થઈ ગયો. એ ભૂત બંગલો છે ને આમ ખંડ જેવો હોય. અને એ બપોરે ગયા ને તો બપોરે આમ ડરાવનું લાગતું હતું. આમ ઝાર્યું બાર્યું થઈ ગયું હોય, આમ જંગલ જેવું હોય, અને જંગલની વચ્ચે બોલો બંગલો બની ગયો હોય એના જેવું હતું. અને એ રહ્યું ને આપણે જોયું ને તો મેં કીધું આને રહ્યું રાતે 12 વાગે બનાવવું હોય અને ભલે ફાટે પણ આ બનાવીને રહેવો હોય. અને એ ક્લિપ રહે ને હું રહીને બનાવીશ ટૂંક સમયમાં. એ રહ્યું ને આવવાનો છે વિડીયો
તમે જોયા રાખજો મારા વિડીયો ક્યારે આવી જાય કે ખબર નથી. જો કાલે તો ભાઈબંધ ભેગું જવાનું, પરમદી બીજો એકાદો લોક હશે. જો એકાદો લોક ન મળે અને જો અહીંયા જવાનું મળી જાય, ચાન્સ મળી જાય તો પરમદી આવી જાય, ના ઓલંદી આવી જાય, ગમે ત્યારે આવી જાય, નક્કી નથી. એટલે તમે રહ્યું ને મારા એને જોડાઈ રહીજો, બાકી ગમે ત્યારે આવી જશે. અને આપણે રહ્યું ને હવે રહ્યું ને હેડફોન રહ્યું ને કમ્પલસરી રાખજો ભાઈ, કેમ કે હવે રહ્યું ને થોડીક ગાડી ગલો ગારું તો થોડી ઘણી તો બોલાય છે. એમાં આમ મજા આવે. ઓલું શું કે તમે જેવા હોય ને એવા આમ બોલો ને મજા જ એવા લાગે, આમ ખનખનિયા થાય ખનખનિયા. પછી તો આજે યુટ્યુબમાં શોર્ટ વિડીયો મેક્યો હે, ઇન્સ્ટામાં શોર્ટ વિડીયો મેક્યો હે, યુટ્યુબમાં મોટો વિડીયો મેક્યો હે. એટલે 2-3 વિડીયો એકદમ ક્લિપ કરી છે આપણે કે જે મેકીએ, પણ ઇન્સ્ટામાં 600 વ્યૂ, 600 અને ઉપર હતા, 600 વ્યૂ, 600 ની ઉપર વ્યૂ હે. ઇન્સ્ટામાં 600 વ્યૂ આવી ગયા, યુટ્યુબમાં વ્યૂ આવે. એટલે ને શોર્ટ વિડીયો મેકવા જરૂરી તો છે જ મારા વાલા. બાકી બધું હોય ને તો તમે કહેતા રહીજો. તો હવે રહ્યું ને આપને એમ થાય કે આ કોન્ટેન્ટ નથી મળતો ભાઈ, ખાલી તમે પકડીને હેલે જશો ને વિડીયો તો એ તમને વ્યૂ મળી જશે, તમને કોન્ટેન્ટ મળી જશે. કોન્ટેન્ટ ગોતવો નથી પડતો, કોન્ટેન્ટ ઓટોમેટિક આવી જાય. કોન્ટેન્ટ ગમે ત્યારે XYZ કરી નાખો, કોન્ટેન્ટ મળી જાય છે. અત્યારે કયું નામ શું હતું, નામ ભૂલાઈ ગયું મને. હજી અત્યારે જ યાદ હતું, હજી અત્યારે જ મને કીધું હતું કે આ નામ સારું છે. અત્યારે ઇન્સ્ટામાં બહુ મસ્ત ફેમસ છે. જરાક કોઈ નામ હોય તો યાદ આવે, શું નામ હે ફેમસ થયું અત્યારે? ઈ નહીં આર્યન કેલ્વી ભાઈ. હવે આ વિડીયો ફાઇનલ જ છે. આર્યન કેલ્વિન ભાઈ, તમારું નામ અમારા વ્લોગમાં આવી ગયું છે. આ વિડીયો ફાઇનલી તમે જોઈ લેજો, કાલે એના વ્યૂ તમે જોઈ લેજો. આ વિડીયો ફાઇનલ રહ્યું ને વાયરલ જ છે. આર્યન કેલ્વિન ભાઈ નો ખાલી ફોટો બોટો આવી જાય ને, ભલે ફોટો બોટો આવી જાય ને તો એ વાયરલ જ છે. ગાઈસ હવે ગાડી આવી ગઈ છે અને અમને અહીંથી પોલીસ વાળા આવ્યા, કાઢ્યો અમને કાઢ્યા પોલીસ વાળા આવ્યા. તો એ કહે તો કે મોબાઈલ પડાવી લીધો અમારો. પોલીસ વાળા આવ્યો, મોબાઈલ પડાવી લીધો કે અહીંયા વિડીયો શૂટ નથી કરવાનો હોય, કે તમે અહીંયા ખોટા વિડીયો શૂટ કરવા આવો. તો અમે ઓલી સ્ટેજ ઉપર હતા ને પ્લેટફોર્મ ઉપર, તો ગાડી આવી અને અમને તે પહેલા આવી ગયો હતો. તે પહેલા એ કે વિડીયો ડિલીટ કરાવ્યો, તો સડનલી ડિલીટ તો કરી નાખ્યો હતો, પણ હવે ડિલીટ ફાઇલમાં જે પડ્યો હોય ત્યાં પાછો અમે લઈ લઈશું. પણ વસ્તુ શું થઈ, એ પોલીસ વાળો આવ્યો ને બંધ કરાવવા, મોબાઈલ પડાવી લીધો. એ કે હવે ને દિલ્હીથી લઈ લેજે મોબાઈલ, કેમ કે અહીંયા કેન્દ્ર સરકાર તો દિલ્હી લાગે. સાહેબ જવા દે. અમે ખાલી એક જ વિડીયો ઉતાર્યો છે. એ કે તમે કઈ વારના ઉતારો, અમે કેમેરામાં જોયું છે, તમે કઈ વારના વિડીયો ઉતારો. મેં કાંઈ વાંધો ના સાહેબ, જવા દે ને, એકવાર જ છે, અમે આ જ રહીએ બધું બતાવી દીધું. ગાડી આવી ને તો એ પેલા કે ગાડી આવે ને ત્યાં લગી ઉભા રહ્યો, પછી ગાડી આમ વહી જાય એટલે તમે આ લોકોથી નીકળી જાય. એટલે અમે નીકળી ગયા અને અહીંયા આવી પછી હવે વિડીયો ઉતારી લીધો. તો એવું ને હવે ચાલુ કાંઈ નથી. હવે ગાડી આવી ગઈ, વળી અહીંયા આવે, વળી કાઢે. આમ તો આપણે નકટા જ છે, આપણે ક્યાં કોઈને બીક લાગે કોઈના બાપની, પણ આની લાગવી પડે. ક્યારે દંડો લઈને આવે પેલા તો મને બોલે આયો, એમ કીધું. હું તો ગયો બાજુમાં, બોલો ને સાહેબ મોબાઈલ લાવ. શું કરતો હતો? વિડીયો ઉતારવાના છે, વિડીયો નથી ઉતારવાના છે, લાવ મોબાઈલ લઈ લેજે. રાજકોટથી પેલા રાજકોટનું કીધું, પછી કે દિલ્હી એ લોકો કેન્દ્ર સરકાર લાગે ને આમ પીવડાયો થોડીક વાર. સાહેબ જવા દે ને. બસ આપણો મિત્ર ચાવડા, જિગ્નેશભાઈ ચાવડા, જીગો એનું નામ દીધું. તો કે નામ નો હાલે અહીંયા. જીગા તારી વેલ્યુ નો રહે, રેલવેમાં તું રેલવેમાં નોકરી કરીશ, તારી વેલ્યુ કાંઈ નથી કાકા. અમે રેલવેમાં નોકરી કરતા હોય, અમારી કેટલી વેલ્યુ હોય. તો કાંઈ વાંધો નહીં ગાઈસ. તો જો ગાડી હવે અહીંથી જવાનું ચાલુ કરી, પાવો લાગી ગયો, હમણાં ગાડી જાય છે. અને હવે આપણે હવે ઘરે જઈને હવે સુઈ જાય. 12 વાગી ગયા છે, ઓલરેડી 11:38 થઈ જ ગઈ છે. તો હવે જો સીટીયુ પાડવાનું ચાલુ કરી દીધું છે. તો થેન્ક યુ સો મચ. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. કમેન્ટ તો કરજો જ, કે નવા એડવેન્ચર માટેનો કમેન્ટ કરજો. તો થેન્ક યુ સો મચ. અહીંયા વ્લોગ આપણે સમાપ્ત કરી છીએ અને કાલ નવા વ્લોગમાં આપણે ફરી મળ્યા.